પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતા સોમનાથ મહાદેવ મંદિરમાં આજથી 4 દિવસ માટે ભવ્ય સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ થઈ। એક સમયે સોને મઢેલા સોમનાથ મંદિર પર ઈસવીસન 1026માં મહમૂદ ગઝનવીએ આક્રમણ કર્યું, જેને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। સોમનાથ મંદિર પર જે હુમલો થયો અને 1000 વર્ષ થયા, જેની રક્ષા કાજે ઘણા વીરોએ બલિદાન આપ્યા અને આજે પણ સોમનાથ મહાદેવ મંદિર આસ્થાનું અખૂટ ધામ છે। ત્યારે પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ આજથી સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત થઈ છે। આ પર્વ માત્ર ધાર્મિક મહોત્સવ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિના અતૂટ વિશ્વાસ અને આત્મગૌરવનું પ્રતીક બની રહેવાનું છે। सोमनाथ पर जे एटेको थया छतां पण आज 1000 वर्ष पछी पण आपणी आस्था, श्रद्धा, सत्यना प्रतीक क्षमा सोमनाथ दादाનું મંદિર આજે આપણી સમક્ષ ઊભું છે। સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ મંદિરને વિશેષ રીતે શણગારવામાં આવ્યું। સોમનાથ મંદિર પરિસરમાં ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર અને 72 કલાકનો અખંડ ઓમકાર જાપ કરવામાં આવી રહ્યો છે। સાથે 1000 કલાકારો દ્વારા મંદિરની અંદર અને બહાર શંખનાદ કરી વાતાવરણને શિવમય બનાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત ભજન અને લોકડાયરા માટે સમગ્ર વિસ્તારમાં 20 જેટલા ભવ્ય સ્ટેજ તૈયાર કરી સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે। આ સિવાય સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન 3000 ડ્રોન દ્વારા સોમનાથના ઇતિહાસ અને ભવ્યતાને દર્શાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન શો યોજાશે। તદુપરાંત સોમનાથ મંદિર પર આક્રમણો દરમિયાન મંદિરની રક્ષા માટે પ્રાણની આહુતિ આપનાર શૂરવીરોને સમર્પિત શૌર્ય યાત્રાનું પણ આયોજન થયું છે।